બીજો એક વિભાગ આવી ગયો છે ન્યૂ રાજસ્થાન કોટન ફેબ. તો જોતા રહેજો મિત્રો, બતાવી રહ્યો છું હું તમને ન્યૂ રાજસ્થાન કોટન ફેબનું બધું. કોમેન્ટ કરતા રહેજો. જો મિત્રો આવી ગયા છે આપણે ન્યૂ રાજસ્થાન કોટન ફેબમાં. તો વેલકમ છે બધા મિત્રોનું સ્વાગત છે. જોડાઈ જજો મિત્રો, જોતા રહેજો. આગળ તમને બતાવું છું, તો આગળ વિડીયો જોતા રહેજો મિત્રો. અને હું આગળ પણ તમને બતાવી રહ્યો છું. તો અત્યારે ગરાગી મંદી છે, એટલી બધી નથી મિત્રો આમાં પબ્લિક, તો પણ સરસ વસ્તુઓ છે બધી. તો આ રીતનું છે બધું માર્કેટ, નવલખી ગ્રાઉન્ડ બરોડામાં. લેડીઝ આઇટમો છે ટોટલી લગભગ આમાં તો જોતા રહેજો. અને અહીંયા કિચન બનાવવાનું છે ભાઈ, નામ લખીને કિચન બનાવે એ છે. તો જોતા રહેજો, બહુ મસ્ત છે. चीखने चिल्लाने लगते हैं या सामान तोड़ने लगते हैं। ये बिल्कुल वैसा ही है जैसे किसी नशेड़ी से उसका नशा छीना। આ રીતના છે વસ્તુઓ. અને આ બાજુ ડેકોરેટ વસ્તુ છે, બધી ડેકોરેટ વસ્તુ છે ભાઈ બનાવેલી. તો કોમેન્ટ કરતા રહેજો. કેવી મસ્ત કલરફુલ મસ્ત ફૂલ છે બધા ટોટલી. દેખો, પબ્લિક નથી બિલકુલ, પણ અમે જ છીએ. પણ વસ્તુ સારી છે મિત્રો, અને તમને બતાવી રહ્યો છે આખી માર્કેટ. દેખો, આ બધી જાતની બુકોના ઇન્ટરેસ્ટ હોય મિત્રો, તો બુક પણ બધી જાતની મળી જશે મિત્રો. આવી બાજુ તો કપડાનું જ છે ભાઈ, એ તો તમને બહુ બતાવ્યું. પણ બધી જાતની બુકો મળી જશે. જો અહીંયા લખેલું 150, 200 અલગ અલગ વસ્તુ અને અલગ અલગ ભાવ હોય છે. અને હજી બી મોટી માર્કેટ છે, તો હું તમને આગળ બતાવી રહ્યો છું. અહીંયા માળાઓ ને અગરબત્તી ને એવું બધું છે. શોભા એન્ડ ફ્રાઈ એન્ડ ક્રાફ્ટ, આ રીતના વસ્તુ છે. સિંહાસનો છે ભગવાનને લાલાને રાખવા માટે, તો લેતા રહેજો. અને મસ્ત આઈટમ હોય તો આ બાજુ તમને બતાવું છું. જો સાયકલો છે, ટેબલો છે, ડાઇનિંગ ટેબલો છે. કેટલો બહુ મસ્ત મજાની સાયકલ બનાવેલી છે. જો આ રીતનું ફર્નિચર છે ભાઈ. ઝૂલો પણ તમે જો, રજવાડી ઝૂલો છે, બહુ મસ્ત છે. અને આ બાજુ કાચની વસ્તુ છે, આ બાજુ બધી કાચની વસ્તુ છે. તો જોતા રહેજો મિત્રો, બહુ મસ્ત છે ઝૂલો. હજી બી આગળ બતાવું છું તમને, જોતા રહેજો. ખરેખર ઝૂલો તો જો આ બાજુ પણ મસ્ત ઝૂલા છે, નોવેલ્ટી બનેલી છે. જો છે ને, તો આ રીતની વસ્તુ બધી લાકડાની અને લોખંડ એ ટાઈપમાં બનેલી વસ્તુ છે બધી. જો જોતા રહેજો મિત્રો. બાઇક છે, સાયકલ છે, કોમેન્ટ કરતા રહેજો. ગાડું છે, બધી એન્ટિક પીસ જેવી છે આઈટમો ભાઈ બનાવેલી. જો ટોપ છે, આ બી ટોપ છે. આ પેટારો છે પૈસા રાખવાનું. અને આ બાજુ ઘડિયાળો છે. સાયકલ છે મિત્રો. તો આ રીતના ફર્નિચર છે બધું કમ્પ્લીટ.
આ બાજુ ફાનસ છે. તો આમાં લગભગ વસ્તુ તો મેં તમને બતાવી જ દીધી છે. અને અહીં કસ્ટમર પણ લેવા માટે ભરેલા છે. દેખો આ બાજુ લાકડીઓ છે, અલગ અલગ પ્રકારની લાકડીઓ છે ભાઈ, જરૂર પડે એના માટે, મારા જેવા માટે. અને કોમેન્ટ કરતા રહેજો. બાકી જો બહુ મસ્ત આઈટમો છે મિત્રો. જોતા રહેજો વિડીયો મિત્રો, અને ફોલો કરવાનું ભૂલતા નહીં આગળ પણ. વિડીયો પૂરેપૂરો જોજો. આ રીતના છે ફર્નિચર, તમને પૂરેપૂરું અંદરનું બતાવી દીધું મેં. અને હવે બીજું તમને અંદર બતાવી જાઉં છું ઇલેક્ટ્રિક વસ્તુઓ. તો આ રીતના હોય છે. અને અહીંયા બધું હવે આવી ગયું છે, કટલરી સામાન અને એવું બધું છે, બતાવું છું આગળ. જોતા રહેજો મિત્રો. ના જોઈ લો ડેકોરેશન માંથી વસ્તુઓ બધી, કુંજાઓ. તો અલગ અલગ પ્રકારના કુંજાઓ મળશે. તો હવે આ કુંજા જોઈ લીધા, તો હવે તમને લઈ જશો અંદર. તો હવે આવી ગયા છે આપણે ખાણીપીણી. જો નાનકટાઈ ને બન ને ટોસ્ટ ને એ બધી વસ્તુ તો તમને ખ્યાલ જ હોય છે, પણ હવે અહીંયા તમને કટલરી બતાવું છું. જો લેડીઝો માટે ખાસ, જોતા રહેજો. અને આ બાજુ ઇલેક્ટ્રિક વસ્તુઓ છે, તો જોતા રહેજો મિત્રો. બધી ઇલેક્ટ્રોનિક વસ્તુ હોય. અને ખાસ તમને હીટર બતાવું છું હમણાં. એ હીટર બહુ સારું છે. જો આ હીટર છે, પંખા નથી મિત્રો. જો આ મિક્સર છે. આ રીતના છે. અને અહીંયા બધું જો આ ઇલેક્ટ્રિક વધુ. જો આ ઇલેક્ટ્રોનિક ભાઈ હીટર છે મિત્રો, જોતા રહેજો. હું તો નજીકથી જોતો હતો જરાક કેટલું ગરમ આવે, એના માટે નજીક ગયો હતો. બાકી બહુ આઈટમો છે. અને હવે બતાવું તમને આગળ પણ. તો જોતા રહેજો. હવે તો ભાઈ બ્લોગ બહુ મોટો બની જશે આપણો, ઘણો ટાઈમ લેવાઈ ગયો છે. આ બાજુ છે ફિલ્ટર પાણીના બધા આરો અને એક જ ભાવ. જો તો આ રીતના બધી આઈટમો. આ તો કુલર છે, ઠંડી જ આવે ને. એટલે આ બધી વસ્તુ. હા, તો આ રીતના વસ્તુ છે બધું. આ ઇલેક્ટ્રિક સગડીઓ છે બધી મિત્રો. ઇલેક્ટ્રિક સગડીઓ છે. ભાવ પૂછતો ઇલેક્ટ્રિક સગડીનો, પૂછતો એનો ભાવ. ઓ મેડમ, તો આ રીતના છે બધું. જો આ ઇલેક્ટ્રિક સગડી બધ છે. ના નથી. એના જ વાસણ લેવા પડે. બધા ચાલે ને રાઉન્ડ વાળા ને. ઓકે ઠીક છે. ના પેલા આવતું ને, પેલા હતું કે નીચે એ હોય તો ચાલતા, એ નથી બરોબર. પાણી હશે હો તો ઉઠલાવી ન નાખતી એને.
ધોઈ ન નાખતી. ચાલો મિત્રો, કંઈ વાંધો નહીં. કોમેન્ટ કરતા રહેજો આગળ ભાઈ બતાવું એ તમને. જો આ ઢીંગલીઓ અલગ અલગ પ્રકારની, ને અમારી અલગ પ્રકારની ઢીંગલી જાય છે, પણ આ બધી અલગ અલગ પ્રકારની ઢીંગલીઓ છે. કોમેન્ટ કરજો મિત્રો. અને અહીં લીંબુ શરબત બને, શું બને? ના તો ભાઈ એમજી હોમ પ્રોડક્ટ છે, એવું છે. શું બનાવવાનું છે? मंचूरियन मसाला, मिर्ची मसाला, पनीर चिली, फ्रेंच फ्राई, टेस्ट मसाला ही सब मिलता है. ठीक है ठीक है. मंचूरियन मसाला यानी के इसमें काम आता है, ऐसा ना? कुछ भी पलटी कर ओके ओके ओके. जो અહીં બી બહુ નોવેલ્ટી આઈટમ મળી રહે છે તમને. તો અહીં બી બહુ અમારા મેડમ જોવે છે. સાપ જો, સાપ છે ને, સાપનું પિંડલું લટકતું. અને આ બાજુ પણ મસ્ત નોવેલ્ટી છે બધી મિત્રો. તો હવે તો તમને આજે હું બતાવીને થાકી ગયો, એટલી બધી આઈટમ છે અહીંયા. કોમેન્ટ કરતા રહેજો પણ, ને ફોલો કરવાનું તો ભૂલતા જ નહીં. ચાલો, આ તો આવી ગયું તમારું. આ બાજુ પણ બધી બ્યુટીક આઈટમો છે ભાઈ, લેડીઝ માટેની છે. હવે એમાં તો આપણે જાજુ નહીં ખબર પડે. અને આ બાજુ આવી ગયા છે સંપલ, બૂટ સંપલ. તો લેવાય તો આવી જાજો નવલખી ગ્રાઉન્ડમાં, બરોડામાં નવલખી ગ્રાઉન્ડમાં છે આ બધું. તો જોતા રહેજો મિત્રો. વાર વાર યાદ અપાવું કે ક્યાંથી છો, તો પછી તમને ખ્યાલ આવે વિડીયોમાં. અને આ છે બધા મુખવાસ, છે જો અલગ અલગ પ્રકારના. અને મુખવાસના શોખીન હોય તો બરોડામાં આવજો, નવલખી ગ્રાઉન્ડમાં એક વખત મુલાકાત લેજો, તો મળી જશે અલગ અલગ મુખવાસો બધા. જોઈ લીધો મુખવાસ. હા, ને હવે આવી ગયા છે આપણે નમકીનમાં. અહીં છે નમકીન બધું. હા, નમકીન તો આપણે ખબર જ હોય મિત્રો બધાને. હવે એનું મારે બતાવવાની કંઈ જરૂર નથી. પણ આ બધું મટીરિયલ, કટલરી સામાન બતાવી દઉં તમને. લેડીઝને બહુ જોવાની મજા આવી જશે, મારી બહેનોને. તો બહેનો લેડીઝમાં આવે છે બધી બહેનો, તો એના માટે છે આ વસ્તુઓ. તો કોમેન્ટ કરતા રહેજો. ને હવે આપણે લગભગ તો એન્ડ આવી ગયો છે મિત્રો. આ પણ એ જ છે, આ મુખવાસ જ છે લગભગ બધો. અલગ અલગ પ્રકારનો મુખવાસ છે. હું તમને વિગતવાર બતાવી દઉં છું, લખેલું છે તો જુઓ. આ રીતનો બધી જાતનો મુખવાસ છે. એ દ્રાક્ષ છે નહીં, દ્રાક્ષનો હે શું છે? જો અલગ અલગ બધી પ્રકારનો મુખવાસ છે ભાઈ. ચાલ ओ भाई, रस्ते में से एक बाजू. તો આ બાજુ ભાઈ એવું જ છે ભાઈ. તમને આગળ બતાવ્યું હતું મેં બધી આઈટમો. હાથી ને શોપીસ છે બધા. शोपीस ये मोर है 350 की. देखो કેટલા? 2 મોરના. અને ગાય છે કે નહીં? ગાય નથી લાગતી. એનો શું ભાવ છે? આ નાની ગાય છે આપણે. તો આ રીતનો ભાવ હોય છે ભાઈ. 350, 250 અલગ અલગ ગાયો ને આ બધી ભગવાનને રાખવા માટેની હોય, એટલે ભાવ તો રહેવાનો જ મિત્રો. અને આ બાજુ છે મહેંદીના બીબાઓ, મહેંદી મૂકવા માટેના બીબાઓ. અને આપણે અહીંયા હવે બ્લોગને એન્ડ કરીએ મિત્રો. બને એટલા ફોલો
લાઈક અને કોમેન્ટ કરતા રહેજો. કેવો લાગ્યો બ્લોગ તો આવજો. જય માતાજી.